या अली मदद। मौला अली मदद। शुरू करो फरजाना। बिस्मिल्लाह। शुक्र मौला आमीन। या अली मदद। આપણે બધા દોસ્તોને એક અરજ કરવાની છે કે આપણે પ્રસ્તાવના ચાલુ કરીએ અને પ્રસ્તાવના પછી ઇન્શાલ્લાહ આપણી સાથે કરીમભાઈ જોઈન્ટ થશે. તો મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારી માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન સો તે દાસ અમારા જાણા રે ભાઈ તે દાસ અમારા જાણા है जिंदा कायम काया शापीर पाया. अली ते तो सही अल्लाह कहीं एमा ओछो नहीं रे. लगारा
અમે એને માનિયો સીધા કશું એનું નામ છે જલન શાહો આકારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે તેમાં કહ્યા એ જે તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતારા અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમાં આણજો લગારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જે ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગારા અલી અલ્લાહ એકા ફરમાવ્યા એનો તે કોણા કરશે એતબારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જે અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર કે નબી મુહમ્મદ અવતારા જે નબીજીની આલ માહિતી ઉપજશે તે પીરા મુસલ્લે સારા છે તો રેખી સા
ગુરે એમાં કહ્યા એથી ઈમાન અમારો સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પારા બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર રાખે તો રેખે સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જે અનીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવા ઉગર્યા તેમાં હે અમારો જીવ છે ઉમેદવાર છે તો રેખે સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા है जिंदा कायम पाया शाह पे पाया યા અલી બિલસ્તિક અદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્લાહ મિયા સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ યા અલી મદદ मौला की मदद शुक्र मौला थैंक यू वेरी मच मौला खिदमत कबूल करे આમીન તમે જરા 5 મિનિટ ફરમાન વાંચો ને રૂહાની રોશનીનું 100 સાહેબનું ફરમાન અને જી બાકી હું આમીન 5 મિનિટમાં જોઈન કરું છું જી આમીન આમીન
અલી સહી અલ્લાહ હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાજરી મામે ફરમાવ્યું, તમારા દીનના ઉસૂલ વિશે ફરમાવીએ છીએ. તમારો ઉસૂલે દીન શું છે? જેમ ઝાડનું મગજ હોય તે પ્રમાણે છે. બધા ઇન્સાનનો ખ્યાલ ઉસૂલ તથા મગજ ઉપર હોય છે. તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દીનની કાંઈ ખબર નથી. જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલૂક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો, ત્યારે તમે કહેશો કે મારા બાપનો દીકરો, બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તમોએ જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જમીન પર પડીને સુકાઈ જાય છે, જે ટીપું ટીપું થઈને નદીમાં મળે છે અને નદી દરિયામાં મળે છે. સઘળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. એ જ પ્રમાણે તમારું રૂહ અસલ છે. તેનું મકાન ઘણું જ મોટું છે. જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન ઉપર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. કેદખાનામાં ઇબાદત કરે અને સમજે કે મરી જશું ત્યારે કેદખાનામાંથી છૂટા થઈ બહેશ્તમાં જશું, પરંતુ બહેશ્ત પણ કેદખાનું જ છે. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો, એને વાસ્તે બહેશ્ત મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેશ્તમાં જઈને શું કરું? જ્યાં સુધી મગજને ચાખીશ નહીં ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીખામાં આવે છે, પણ રૂહ દીખામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? ઇન્સાનનો દરજ્જો ઊંચો છે, પણ તે પોતાને પોતાના હાથે નીચે પાડી નાખે છે. તમારામાંથી કોઈ કોશિશ કરે કે અમે પીર સદરદીન, પીર શમ્સ તથા મંસૂર જેવા થઈએ તો તમે તેવા થઈ શકો છો. તમે તેનાથી પણ ઉપર જઈ શકો છો. અમે કહેતા નથી કે તમે કેવા થશો, પણ અમને બધી ખબર છે. જો તમે આપણા દીનના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલશો તો તમે ઊંચે પહોંચી શકશો, એની અમને ખબર છે. તમારું દિલ તથા મકસૂદ સૂફીમાં હોય તો તમે પહોંચો. આ બાબતમાં કેટલીક ચીજોની જરૂર છે. તેમાં બુલંદ હિંમત જોઈએ. તે હિંમત તમારામાં નથી. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા? હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંસૂર, પીર શામ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા.
રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. દુનિયામાં ઘણા મઝહબ છે જેઓ સૂફી નથી. શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મઝહબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે બહેશ્તમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ અને બહેશ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરિયતીની છે. બહેશ્ત પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જૌહર છે. મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ? મલાઈક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. તમે વિચાર કરો કે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુનાહ તમને પહોંચવા આપતા નથી. તે ગુનાહોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. દુનિયાના ગુનાહોએ તમને કેદખાનામાં નાખેલા છે. તેમજ ખોટું બોલવાની આદતે તમને કેદમાં નાખ્યા છે. અને તમારી ઉમેદો જેવી કે બહેશ્ત, હુરાઓ, સારા મેવા એ સર્વે આશાઓએ તમને કેદ કરેલા છે. પણ રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. જો વિચાર કરો, કોઈ બુલબુલ અથવા બીજા પક્ષીને પકડીને પાંજરામાં નાખવામાં આવે, તેને પાણી અને જે સારી સારી ચીજો જાનવરો ખાય છે તે આપવામાં આવે, તો પણ પક્ષી પાંજરામાં ખુશી નથી. તે ઉડીને હવામાં જવાને વધારે રાજી હોય છે. તેને પાંજરામાંથી ઉડી જવાનું મન થાય છે. પક્ષીની પાંખો કાપીને પાંજરામાં રાખવામાં આવે અને પછી આસ્તે આસ્તે તેને પાંજરાની આદત આપવામાં આવે, પહેલા તો તેનું મન થશે કે પાંજરામાંથી બહાર નીકળી જાઓ. પણ તેની પાંખો કાપ્યા બાદ 2-3 વર્ષ તેને પાંજરાની આદત આપવામાં આવે તો પછી પાંજરામાંથી બહાર નીકળવાનું તેને મન નહીં થાય. તમે પણ પક્ષીની મિસાલ છો. જ્યારે તમે પહેલા પાંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઈએ, પણ પછી પાંજરાની આદત પડી. તેની અંદરના ખોરાકથી ખુશી થયા. હવામાં ફરવા તમે ખુશી નથી. પુત્ર, કુટુંબ, તેના કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખ વાળા પક્ષીની પેઠે પાંખ કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? કોઈ બુલબુલ ઘણા વેગથી ઉડનારી હોય, તેને સોનાના પાંજરામાં રાખી સારા સારા મેવા, પાણી વગેરે આપવામાં આવે તો પણ તેનું એવું દિલ થશે કે ઉડી જાઉં. પણ આસ્તે આસ્તે તેની પાંખો કાપી નાખવામાં આવે, તેના બચ્ચા એકઠા થતા જાય તો 50 વર્ષ બાદ તેમને બહાર કાઢતા તેઓ ઉડી નહીં શકે, કારણ કે કેદખાનામાં તેઓનો જન્મ થયો છે. હવામાં ફરવાની અથવા ઉડવાની ખૂબીઓથી તેઓ અજાણ છે. તમે પણ બેખુદ છો. તમારા દિનની અસલ ખૂબી તમે જાણતા નથી. તેની માયના સમજતા નથી. દિનની કેવી ઉમેદ છે તે વિશે તમને ખબર નથી. મૌલા અલી મદદ. शुक्र बोला। थैंक यू वेरी मच। मोटा खिदमत कबूल करें। आमीन।
સોરી, હું લેટ જોઈન થયો. સ્ટાર્ટિંગથી સાંભળી રહ્યો હતો એટલે ચાલીસ. તો સૌથી પહેલા મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે મૌલાએ ફરીવાર મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો. અને હાજરીન તમામ ઇલમ મિત્રસના ભાઈ બહેનો જે ઇલમ મજાલિસમાં ખિદમત કરે છે એમનો, પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે એમનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન જગત પરના તમામ ઇસ્માઈલીઓની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. ખૂબ રૂહાનીઓને મૌલા અસલ મુબારક નવાસ કરે. આમીન. આજે ઇન્શાઅલ્લાહ આપણે મહેરાજ વિશે થોડી સમજણ હાંસલ કરીશું. તો સૌપ્રથમ મૌલા મુર્તઝા અલીના 2 કલામ છે મહેરાજ માટે, એ તમારા આગળ રાગથી વાંચી સંભળાવું છું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. महराज खुदा का रसूल पाया, जिन्हें सब रात की थी हक बंदगी, तो महराज मोमिन को होवे, जो दिल से निकाले सब दुनिया गंदगी. रात को जागे एक ध्यान सू, पैरवी रसूल की करे किरदार, तो उस मोमन को महराज होवे, अपने रब का दीदार. रैन मर्तबा बहुत बड़ा है, सब खलकत पावे आराम. पीर पैगंबर वली औलिया, रात बंदगी से सब पाए नाम. महराज रसूल भी रात में पाया, आशिक वसल पावे माशूक, जो तू सच्चा आशिक है, तो रैन बंदगी से मत चूक. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. તો હમણાં સભ્ય મહેરાજનો જે આપણે મિજાલિસ થઈ ગઈ, તો રસૂલુલ્લાહને જ્યારે મહેરાજ થઈ એ દિવસને આપણે હર વર્ષે સભ્ય મહેરાજ તરીકે ઉજવીએ છીએ. તો મહેરાજ છે શું એકચ્યુઅલી? ઘણા બધા મિશનરીઓ, આલિમોએ, શિયા અને સુન્ની આલિમોએ મહેરાજના માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે.
પણ આપણે આપણા માટે સૌથી ઉત્તમ બાબત જે અલી છે એ અલ્લાહ છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા છે. તો મૌલાના ફરમાનની રોશનીથી આપણે મહેરાજ શું બાબત છે આપણે સમજવાની કોશિશ કરીએ. તો કુરાનના અંદર જે 17મી સૂરા છે એ સુરત બની ઇસરાઈલ છે, જે મૂસા નબીની કોમ જે ઇસરાઈલ છે એના માટે જિકર કરવામાં આવ્યો છે. પણ એ સૂરાને અસરા તરીકે બી ઓળખાય છે. તો ઘણા લોકો એ સૂરાને સુરતુલ અસરા એ રીતે બી ઓળખે છે. તો સુરતુલ અસરાની જે પહેલી આયાત છે એના અંદર સ્પષ્ટ જિકર નથી કે મહેરાજ, પણ લોકો એ સુરતુલ જે 7મી સૂરા છે સુરતુલ અસરા એની પહેલી આયાતને લોકો મહેરાજ તરીકે માને છે. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કુરાની સૂરાની 17મી સૂરા સુરતુલ અસરાની પહેલી આયાત કે પાક તે જે ખુદા છે કે જે રાત્રે પોતાના બંદાને મસ્જિદુલ હરામમાંથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયો, કે જેની આસપાસની જગ્યાને અમે બરકત આપી. એટલા માટે કે અમે તેને અમારી નિશાનીઓ બતાવીએ. ખરેખર ખુદા સાંભળનાર અને જોનાર છે. તો આ જે કુરાનની આયાત છે તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે ખુદા તે જે પાક છે જે રાત્રે પોતાના બંદાને, એટલે આલિમોનું એમ કહેવું છે કે અહીંયા જે પોતાના બંદાનો ઉલ્લેખ કર્યો છે એ રસૂલિલ્લાહ માટે કર્યો છે ખુદાએ, અને મસ્જિદુલ હરામમાંથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયો. એટલે કે મસ્જિદુલ હરામ છે એ કાબા શરીફ માટે કહેવાય છે, કાબાતુલ્લાહ માટે, કે ખુદા પોતાની કુદરતી આસમાનમાંથી હઝરત અસ્વદ જે કાબાતુલ્લાહના અંદર જે પથ્થર છે એ આસમાનમાંથી ઉતાર્યો અને હઝરત ઇબ્રાહીમ પૈગંબર અને એમના પુત્ર જે ભવિષ્યના અંદર પૈગંબર ત્યાં હઝરત ઇસ્માઇલ પૈગંબર, એમણે એ કાબાતુલ્લાહનું એ ત્યાં મસ્જિદ બનાવી, ઇબાદતગાહ બનાવી ખુદાની ઇબાદત માટે, જે મક્કાના અંદર છે. અને મસ્જિદુલ અક્સા જે પેલેસ્ટાઇનના અંદર છે, જેરુસલેમ કહો કે, તો એ હઝરત દાઉદ પૈગંબર અને એમના દીકરા હઝરત સુલેમાન પૈગંબર એમણે બનાવી છે. તો અહીંયા છે કે ખુદા પોતાના કે જે રાત્રે પોતાના બંદાને મસ્જિદુલ હરામમાંથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયો કે, અને તેની આસપાસની જગ્યાને અમે બરકત આપી છે. એટલા માટે કે અમે તેને અમારી નિશાનીઓ બતાવીએ. ખરેખર ખુદા સાંભળનાર અને જોનાર છે. તો અહીંયા આયાતના અંદર જે ખુદા પાક છે એ તો સુભાન અલ્લાહ છે, બરાબર. પણ પોતાના બંદાને એક રાત્રે મસ્જિદુલ હરામ જે જાહેરના અંદર મક્કાના અંદર છે, અરબસ્તાનના અંદર, ત્યાંથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયો, જે જેરુસલેમ પેલેસ્ટાઇન એ બાજુ કહેવાય છે. અને તેની આસપાસની જગ્યાને ખુદાએ બરકત આપી. એટલા માટે કેમ બરકત આપી? એટલા માટે કે અમે તેને અમારી નિશાનીઓ બતાવીએ. ખરેખર ખુદા સાંભળનાર અને જોનાર છે. તો અહીંયા ઘણી બધી બાબતો છે, 5 બાબત. હજુ આપણે થોડું કોન્સન્ટ્રેટ કરીએ તો ફક્ત મહેરાજ માટે અને રસૂલિલ્લાહ પર કોન્સન્ટ્રેટ કરીએ તો ખુદા પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયો અને એની આજુબાજુની જગ્યાઓને પાક કરી
એટલા માટે ખુદા પોતાની નિશાનીઓ બતાવે. તો આ 3 ચીજો પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ, બરાબર. તો હવે બીજા ઘણા બધા કુરાનના અંદર આ રીતે ઉલ્લેખ નથી કે મસ્જિદુલ હરામ અને મસ્જિદુલ અક્સા, પણ એક એવી રીતે એનો ઉલ્લેખ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુદા પોતાના બંદાને એ રાત્રે લઈ ગયો. તો અને જુદી જુદી હિસ્ટ્રીના અંદર એમ કહેવાય છે કે રસુલીલાને મેરાજ કાબાતુલ્લાહના અંદર ઇબાદત કરતા હતા ખુદાની ત્યારે થઈ. ઘણી જગ્યાએ એમ છે કે રસુલીલા પોતાના ઘરમાં જ હતા. કોઈ જગ્યાએ એવી રીતે ઉલ્લેખ છે કે રસુલીલા રાત્રે ઇબાદતના અંદર હતા અને એકદમ અચાનક ઉભા થઈ ગયા અને ઘરમાંથી બહાર નીકળવા જતા જે પાણી ભરેલો કુંજો હતો, જે ઘડો કહો કે પાણીનું, એનો રસુલીલાનું જીસમ મુબારક ટચ થયું તો એ ઘડો નીચે હતો જમીન પર અને થોડો ઢળી પડ્યો. તો એના અંદરથી પાણી વહેવા લાગ્યું અને રસુલીલા ઘરમાંથી બહાર જઈને તરત અંદર આવ્યા ત્યારે જ એ પાણી એ જ રીતે વહી રહ્યું હતું. એટલે કહેવાનો મતલબ કે બહુ શોર્ટ ટાઈમના અંદર એ ચીજ બની, બરાબર. હવે આ બધું હિસ્ટ્રીના અંદર છે, અલગ અલગ લોકોએ બતાવ્યું છે. કોઈ કુરાન કે ફરમાન કે ગિનાનમાં એ રીતે નથી. પણ આ શું છે કે રૂપકો છે, મેટાફોર છે બધું. કારણ કે રસુલીલાના સમય આજથી 1400 વર્ષ પહેલા કોઈ જાહેરના અંદર મક્કાથી જેરુસલેમ જાય તો એને કેટલા દિવસો લાગી જાય. તો બાબત એ નથી, બરાબર. અને કોઈ જાહેરની બી બાબત નથી કે રસુલીલા એકદમ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા અને અંદર આવ્યા અને મહેરાજ થઈ. પણ કહેવાનો મતલબ કે એ બહુ શોર્ટ ટાઈમના અંદર બન્યું. દાખલા તરીકે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આપણે જાહેરી જીવન જીવીએ છીએ એટલે આપણને રૂહાની દુનિયાનો ખ્યાલ નથી. ખાલી આપણે કલ્પના કરી શકીએ છીએ અથવા કોઈએ એ ચીજ અનુભવી હોય અને એની રજૂઆત કરી હોય તો એ મેટાફોરને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, દ્રષ્ટાંતને, રૂપકને. દાખલા તરીકે બેતુલ ખ્યાલના ફરમાનમાં મૌલાએ ફરમાયું કે સેકન્ડનો 10 લાખમો હિસ્સો બી હોઈ શકે છે. તો એ જાહેરી દુનિયાના અંદર આપણે આ ચીજ સમજી નથી શકતા કે એક સેકન્ડ તો કેટલી ફાસ્ટ જાય છે, બરાબર. અને એનો બી 10 લાખમો હિસ્સો. તો કહેવાનો મતલબ કે એક રૂહાની જગતની વાત છે, રૂહાની દુનિયાની વાત છે, જાહેરી દુનિયાની વાત નથી, અનુભવની વાત છે. તો કહેવાનો મતલબ કે એ શક્ય નથી કે જાહેરના અંદર એ ચીજો બની, બરાબર. તો બીજું શું છે કે બુરાક નામનો સફેદ ઘોડો હતો. જિબ્રાઈલ ફિરસ્તા લઈને આવ્યા અને રસુલીલાને એના પર સવાર કરીને પછી એમને મેરાજ લઈ ગયા, મસ્જિદુલ હરામથી મસ્જિદુલ અક્સા તરફ લઈ ગયા. અચ્છા, તો એક બાબત સાબિત છે કે એ કોઈ જાહેરની બાબત નથી, બરાબર. કારણ કે જાહેરમાં તો મક્કાથી જેરુસલેમ જતા કેટલા દિવસો લાગી જાય અને આજથી 1400 વર્ષ પહેલાની વાત છે. ત્યારે સાધનોમાં શું હતું કે લોકો ઊંટની મુસાફરી કરતા હતા અથવા પગપાળા મુસાફરી કરતા હતા. અને ખુદાએ ફરમાયું કે તેની આસપાસની જગ્યાને અમે બરકત આપી. ઓકે, કેમ બરકત આપી? એટલા માટે કે અમે તેને અમારી નિશાનીઓ બતાવી. તો આ જે નિશાનીઓ છે ને એ મેટાફોર છે, એ દ્રષ્ટાંત છે, રૂપક છે સમજવા માટે. કારણ કે મહેરાજનો જે અનુભવ જે માણસ પોતે કરે છે એ ચીજ જાણે છે. બીજાને એ ગમે જેટલી કોશિશ કરે તો બી એને સમજાવી શકતો નથી. તો સમજાવવા માટે કોશિશ શું કરે છે? કોશિશ એ કરે છે કે એ દ્રષ્ટાંત આપીને, રૂપક આપીને, મેટાફોરથી સમજાવવાની કોશિશ કરે છે. દાખલા તરીકે પીરોએ શું કીધું કે રોમે મારો શાહ હશે, અંતર નહીં એકતી. પોતાના દિલની હાલતને વર્ણન કર્યું કે મારા રોમના અંદર મૌલા વસી રહ્યો છે. એક તીર જેટલો પણ અંતર નથી. અને આપણને શું કીધું એ ભક્તિ કરવા માટે કે આ રોમના અંદર મૌલા વસી રહ્યો છે અને બિલકુલ જુદાઈ નથી, જેમ ચંપા ફૂલમાં હે વાસ. હવે ખુશ્બુ છે એ માણવાની વાત છે, એ વર્ણવી શકાતી નથી, બરાબર. એ અનુભવવાની વાત છે.
તો અહીંયા જે નિશાનીઓની વાત કરી ખુદાવંદ તાલાએ એ મેટાફોર છે, એ રૂપક છે, બરાબર. તો એક બાબત આપણે આ કુરાનની જોઈ, પણ એનો સ્પષ્ટ ખુલાસો આપણને ફરમાન અને કલામથી મળશે આપણને. તો આપણે હવે મૌલા મુર્તઝાલીના કલામમાં જોઈએ, જે હમણાં આપણે સાંભળ્યા. મહેરાજ ખુદા કા રસૂલ પાયા, એટલે મૌલા મુર્તઝાલી કલામના અંદર ફરમાવે છે કે ખુદાના રસૂલ એટલે હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને મહેરાજ થઈ, એ ખુદાના રસૂલ હતા. મહેરાજ ખુદા કા રસૂલ પાયા. શું કરવાથી એમને મહેરાજ થઈ? તો શું કર્યું રસૂલિલ્લાહે? તો કીધું જીને સબ રાત કી થી હક બંદગી, કે એમણે બધી રાત હક બંદી કરી હતી. એટલે જ્યારથી રસૂલિલ્લાહે બંદગીની શરૂઆત કરી, એમને સમજ આવી ખુદાની તાબેદારીની, ફરમાબરદારની, ત્યારથી એમને મહેરાજ થઈ ત્યાર સુધી એમણે સબ રાત બધી રાતે કરી. તો પહેલો તો રાતની સમજણ એ છે કે જ્યારે સાંજે સૂર્યાસ્ત થાય છે, સનસેટ થાય છે, ત્યારે રાત્રિની શરૂઆત થાય છે. સમજો કે અત્યારે અમેરિકાના અંદર વિન્ટરના અંદર સમજો કે 6-6:30 સૂરજ આથમે છે, બરાબર, અને સવારે સૂરજ ઉગે છે 6:30 કરી એપ્રોક્સિમેટલી. તો એ જે સૂર્યાસ્ત, સૂરજ આથમે છે અને સૂરજ ઉગે છે, એનો જે વતનો ટાઈમ છે એને આપણે દુનિયાદારીમાં આપણે રાત કહીએ છીએ, બરાબર. તો પહેલી સમજ એ છે કે સબ રાત કી હક બંધી, બરાબર છે. કારણ કે બીજા કલામના અંદર મૌલા ફરમાવે છે કે રૈન મર્તબા બહોત બડા હૈ, રાતનો જે મર્તબો છે એ બહુ મોટો છે. કેમ મોટો છે? કે સબ ખલકત પાવે આરામ. ખુદાની જે બધી ખલકત છે એ લગભગ બધી આરામ કરતી હોય છે સમયે, અને ખુદાના જે પીર, પૈગંબર, આશકો, સૂફીઓ છે એ સમયે એકાંત વધારે સારો હોય છે. એકાંત, દુનિયાનો ઘોંઘાટ અને અવાજ અને કામકાજનું ડિસ્ટર્બન્સ નથી હોતું. એ લોકો ઉઠીને ખુદાની ઇબાદત કરે છે, બરાબર. તો એ રીતે બી રાતનો, જાહેરી રાતનો બી મહિમા બહુ મોટો છે. તો રસૂલિલ્લાહ સબ રાત કી હક બંદી. બીજું રાતનું માયના શું છે કે પીયું પીયું કરતા રહેણી ગમાવે. પીયું પીયું, મૌલાને યાદ કરતા કરતા, એ પિયાજીનો જે ભાવ છે, જે મોહબ્બતનો સંબંધ છે, એ કરતા કરતા રહેણી ગમાવે. એટલે કે અંધકાર, રહેણી એટલે અંધકાર દૂર થઈ ગયો, અને પછી હોવે પ્રભાત. પછી શું થાય? સવાર થાય છે. તો બીજી કિનારની કડીના અંદર જોઈએ તો રહેણી જાય તેની જાગતા. રહેણી એટલે અંધકાર દૂર થઈ ગયો, અને ઇન્સાનનો જે રૂહ છે એ સંપૂર્ણ પાકીઝગીની હાલતના અંદર જાગૃત થઈ ગયો. તો શું થયું? રહેણી જાય તેની જાગતા, ત્યાં રચના જ્ઞાનની થાય. તો અત્યારે આપણે જે ફરમાન વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ જ્ઞાન જ છે, ઇલમ જ છે. પણ જ્યારે દિલ પાક અને સાફ થાય છે, એટલે કે બધો અંધકાર દૂર થઈ જાય છે, બદઅમલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, આ બધું સંપૂર્ણ દૂર થઈ જાય છે. તો એનો મતલબ એમ થાય છે કે અંધકાર દૂર થઈ ગયું, અજ્ઞાનતા દૂર થઈ ગઈ, અને શું થયું? પ્રભાત છે, સવાર થઈ. એટલે કે ખુદાનું નૂર છે તે અજવાળું છે. અમારા ફરમાન મખફી છે, મખફી એટલે બાતુન, તે તમારા માટે રોશની છે. ઇલમનું જે બાતુન છે એટલે જ્ઞાનમાં સાહેબ છે. ફરમાન નૂર છે, પણ એ દિન જે છે ફરમાન, એ મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. તો એ ઇલમનું બાતુન ખુલ્લું થઈ ગયું, એ રોશન થઈ ગયું. તો ત્યાં રચના જ્ઞાનની થાય. આપણા હૃદયના અંદર એની રચના થવા લાગે છે. રચના થવી એટલે ક્રિએટ થવું, ક્રિએશન. તો ઇલમ તો છે જ, પણ એનું જે બાતુન છે એ મૌલાની મહેરબાનીથી એના પર જેનું દિલ અને પાક અને સાફ થાય છે, એના પર એનું બાતુન રોશન થઈ જાય છે, અને બધો અંધકાર હંમેશના માટે દૂર થઈ જાય છે. તો આ બે રાતનું આપણે સમજ હાંસલ કરી, એક જાહેર અને બાતુન શું માયના છે રાતની. તો સબ રાત કી હક બંદગી. તો
જાહેરના અંદર બી રાત્રે રસૂલીલા ખુદાની ઇબાદત કરતા હતા અને કુરાનના અંદર બી ખુદાએ રસૂલીલાને હુકમ કર્યો કે ઉઠ, અડધી રાતે ઉઠ, અડધી રાતથી ઓછું ને વધારે નહીં, અને મીઠા મધુર સ્વરે શાંતિથી તું ખુદાના કલામ વાંચ, ઇલમ વાંચ. તો ખુદાનું જેવી રીતે અત્યારે હાજર જુમાના ધણી આપણને ફરમાવે છે કે 1 સેકન્ડ 1 મિનિટ મળે તો યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ ની તસ્બીહ પઢો, તો એ બી ખુદાની ઇબાદત છે. હર એક્શન, મને, વચન ને કર્મે જે પણ નેક કામ થાય છે બધું ઇબાદત છે. તો યા અલી ખુદાના જિકર કરવા વાળાઓ, આશકો રાત્રે ઉઠીને મૌલાને યાદ કરે છે. દાખલા તરીકે આપણે ફરમાનના અંદર જોઈએ તો મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીને પોતાના 48મા જુમામાં ફરમાયું કે મધરાતે ઉઠીને યા અલીની બંદગી કરો. તો મધરાત કોને કહેવાય જાહેરમાં? 12 વાગે. અને તેમાં જે સવાબ થાય તે તમારો છે ને પાપ યાને ગુનાહ થાય તે અમારા પર છે. પછી મૌલાએ ફરમાયું કે અકાલીશા મા બાપ ફરમાવતા હતા કે મધરાતે એક મલાઈક અરસી ઉતરે છે અને પોકાર નાખે છે કે છે કોઈ ખુદાનો બંદો જે ગુનાની તોબા કરે તો તેની તોબા ખુદા પાસે લઈ જઈ કબૂલ કરાવું. પછી મૌલાએ શું ફરમાવ્યું કે અડધી રાતે અડધો કલાક, તો અહીંયાથી અડધી રાતે તો મધરાત થઈ, પરાજગથી બેસી દિનના ખ્યાલ કરજો. તો પહેલા યા અલીની બંદગી કરજો એમ ફરમાવ્યું, દિનના ખ્યાલ કરજો. હવે એનો ખુલાસો શું કર્યો બીજો? જરૂર કરજો હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો યાલીની બંદગી શું થઈ કે દિનના ખ્યાલ કરવા. દિનના ખ્યાલ કરવા એટલે શું કે હાજર જોમાના જે ફરમાન છે તેને દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો એનો મતલબ એમ નથી કે નૂર મૌલાના શાકર ઇમામ, હાજર જોમાના ધણી છે, અલબત્તા છે જાહેરમાં. એમના જ ફરમાનો દિલમાં યાદ કરવાના અને બીજા જોમાના ફરમાનો યાદ નહીં કરવાના, એ મતલબ નથી. તો મતલબ શું છે કે રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. અગર એ ચીજ કરીમ હાજરી ઇમામના જુમાના ફરમાન કે હજરત ઇમામ આકા સુલ્તાન અલ્સાનો ફરમાન કે પીર પંજાતે જવા મર્દીના અંદર હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાના ફરમાન કે પહેલા જુમાના ધણી ખુદાબીન હજરત મૌલા મુર્તઝા અલીના ફરમાનના કલામમાંથી મળે. હાજર જુમાના ફરમાન એટલે કે જે જોમો હાજર છે, આપણા હૃદયના અંદર બિરાજમાન છે. દાખલા તરીકે એક દીન અને દુનિયા છે, પણ જે પોતાના કર્મના હિસાબે જે જન્મ મળ્યો છે અને પોતાની જવાબદારી પ્રમાણે કાર્ય કરે છે એ એની દુનિયા છે. પણ એ દુનિયા એ જવાબદારીથી કરે છે અને એના અંદર લોપાતું નથી. તો એના હૃદયના અંદર દુનિયા નથી, તો ફક્ત દીન છે. હવે દીન બી બહુ વિશાળ ચીજ છે, પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી. તો દિનના અંદર ઘણી બધી ચીજો છે, પણ જ્યારે ઇન્સાનને એ મકસદ બનાવે છે કે કોઈ પણ હિસાબે મને મારો મકસદ હાંસલ થાય, એટલે કે મારો રૂહ ખુદાના નૂરમાં એક થઈ જાય, ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે, તો ફક્ત એના દિલમાં દિન રહે છે. તો દિનના અંદર તપાસ કરતા 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 શું થાય છે કે એને સમજ આવે છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, કે ઇલ્મ છે તો રબ પહેચાના. તો પછી ઇલમ છે શું? તો પછી એનો જવાબ એ આવે છે તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. એના તો જવાબ એ મળે છે કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે. તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે. હજુ એનાથી આગળ સમજ આવે છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પણ. આ બધું મેરાજના રિલેટેડ એ હું તમને સમજાવી રહ્યો છું, એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તો રૂહાની સમજણના ફરમાન મુબારક પર આવ્યા, રાઈટ? તો હવે એ ફરમાન પરથી આવ્યા તો શા માટે? હવે એના આગળ શું છે? આટલો રસ્તો પસાર કરીને રૂહાની સમજણના ફરમાન પર આવ્યા, એના આગળ શું છે? તો જ્ઞાને ધ્યાન ઉપજંતો, એમાંથી ધ્યાન પેદા થવું જોઈએ. અને ધ્યાન બી મકસદ નથી. ધ્યાને પ્રેમ ઉપજંતો, અને પ્રેમ પણ મકસદ નથી.
પ્રેમને એની બુલંદી પર લઈ જવાનો છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો હાજર જુમાનું ફરમાન શું થયું? જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો એનો મતલબ એમ થયો કે વખત પ્રમાણે ફરમાન બદલાય છે, એટલે કે ફરમાનની આપણા દિલ ઉપર જે રોશની થાય છે એ બદલાય છે, એ હુકમો બદલાય છે. જેવી રીતે મذહબના અંદર શરીયત, તરીકત, હકીકત, મારીફત અને પાંચમો ખુદા છે, તો એ હુકમ બદલાય છે. દાખલા તરીકે મૌલાએ ફરમાયું કે અક્કલ વાળા ગુલામને ઘટારત છે કે આઝાદ થાય. તો આઝાદ થવું એના માટે હુકમ છે, પણ એ આઝાદ થઈ ગયો તો આઝાદ તો થઈ ગયો, પછી એને હુકમ નથી રહેતો. તો એના માટે શું હુકમ છે કે આઝાદ થાય અને શેઠ બને. તો એના માટે ફના ફિલ્લાનો હુકમ છે. એનો મતલબ એમ થયો કે ફરમાનની સમજ, હુકમ બદલાતો રહે છે. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ, અને એને કહેવાય છે કે હાજર જોમાના ધણીનું ફરમાન મુબારક. એટલે મૌલાએ ફરમાયું કે હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તમે ક્યાં છો અત્યારે? ઇલમના અંદર છો. ઇલમના અંદર મહેનત કરી રહ્યા છો. શા માટે કરી રહ્યા છો? કે એક ધ્યાન થવા માટે. અગર ઇલમના અંદર રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર મહેનત કરી રહ્યા છે તો એ આપણા માટે હાજર જોમાનું ફરમાન છે. રેન દિન મિલો જાય ઇલમ બિજલસ. હવે એમાંથી ધ્યાન પેદા થાય છે. તો ધ્યાન છે એ ધ્યાનમાં છે તો એ હંમેશા યાદગીરીમાં છે. હંમેશા ખુદાની ઇબાદત કરજો. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. તો એ ધ્યાનમાં છે એ એના માટે હાજર જોમાનું ફરમાન છે. હવે ઇલમમાંથી ધ્યાનમાં આવ્યો, જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો પ્રેમ છે એ એના માટે હાજર જોમાન ધણીનું ફરમાન છે. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. હવે એના માટે શું હુકમ છે? એના માટે હાજર જોમાના ધણીનું ફરમાન શું છે કે એ પોતાના રૂહાની ઇશ્કને એટલી બુલંદી પર લઈ જાય કે એનું જે ઈમાન, જે રાખવાનું ઈમાન કીધું છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એ ઈમાન રૂહ સાથે, એટલે કે ઇમામના રૂહ સાથે, જે નિરંજન નિરાકાર છે એના સાથે એક થઈ જાય. તો આને બાતુની સમજ કહેવાય છે હાજર જોમાના ધણીનું ફરમાન. જે મૌલાએ કીધું કે મધરાતે ઉઠીને યાલીની બંદગી કરો. પછી કીધું કે દિનના ખ્યાલ જરૂર કરજો. પછી ફરમાયું કે હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો આ એની બાતું બતાવ્યું, રાઈટ. અને ખુદાવંદ તાલાએ કુરાનમાં ફરમાયું રસૂલુલ્લાહને કે અડધી રાતે ઉઠ, મીઠા મધુર સર્વે શાંતિથી તો ખુદાના કલામ કુરાન વાંચ. તો ઇલમ વાંચવું એ બી હક બંદગી છે, બરાબર. હવે હક બંદગી, તો હક છે ને એની ઊંચામાં ઊંચી આપણે સમજ લઈએ. હક એટલે સત્ય. તો ખુદા સિવાય ખુદાનું પોતાનું નામ છે હક, અને એ નિરંજન નિરાકાર છે. એને કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, એ લખી શકાય એવો નથી, એનું કોઈ નામ નથી. તો આ તો બધા ખુદાના નામ છે. અલ કરીમ, અલ બારી, અર રહેમાન, અર રહીમ, ખાલક. તો આ બધા તો ખુદાના નામ છે. પણ જે એકદમ સર્વોથી જે પર છે, he who is above all, જે બ્રહ્માંડોથી પર છે, પૃથ્વીથી પર છે. તમે કોઈ પણ શક્તિ માટે વિચાર કરો, એ શક્તિથી પણ પર છે, બધી ચીજોથી પર છે, નિર્ગુણ. એને ગુણો સાથે બાંધી શકાય એવો નથી કે એ આવો છે કે એ તેવો છે. તમે જેટલું બી વિચારી શકો એનાથી પર છે. તો એ સૌથી ઊંચામાં ઊંચી સમજ છે હક. તો રસૂલુલ્લાહ એ હક, નિરંજન નિરાકાર ખુદાને ઓળખ્યો, એની બંદગી, એની તાબેદારી, એની ફરમાબરદારી કરી. પણ ત્યાં સુધી પહોંચવા માટે શું છે કે ઇસ્મે આઝમની બંદગી છે. અને બીજું ફરમાયું કે અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો મૌલાના ફરમાન હક છે. જે ખુદાવંદ તાલાએ રસૂલુલ્લાહને ફરમાયું કે અડધી રાતે ઉઠીને તો કુરાન વાંચ, મારા કલામ વાંચ. તો આ બી બંદગી રસૂલુલ્લાહે કરી, અને ખુદા એ રસૂલુલ્લાહ તરફથી ઈચ્છતા હતા કે ઇલમ જ્ઞાન વાંચવું અને એના પર મનન ચિંતન કરવું. તો સબ રાત કી થી હક બંદગી. સો મહેરાજ મોમિન કો હોવે. મહેરાજ બીજા કોઈને નહીં થાય. કોને થશે? મોમિનને થશે, ઇન્સાનને નહીં થાય. જે ફરમાનના અંદર 3 ગુણો બતાવે ઇન્સાનના,